અને આ તરફ સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। પોલીસે 40 મહિલા અને 40 જેટલા પુરુષની ધરપકડ કરી છે। લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘી દાટ દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે। કરોડોની કિંમતની લક્ઝરિયસ કાર પણ ત્યાંથી કબજે કરી લેવામાં આવી છે। સાણંદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, તપાસ પણ હાથ ધરી છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, સાણંદના ગોરજ ગામમાં એક દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાંથી મોટી સંખ્યામાં લોકોને જપ્ત કરવામાં આવ્યા છે અને મુદ્દામાલ પણ બહુ મોટી સંખ્યામાં મળી આવ્યો છે। આંકડો બહુ મોટો છે। વાત કરવામાં આવે લક્ષ્મણ, તો સાણંદનું જે ગોરજ ગામ છે તેના એક ફાર્મ હાઉસ એટલે કે નિર્વાણા ફાર્મ હાઉસ પર પોલીસે રેડ કરી હતી। 40 પુરુષ અને 40 મહિલાઓ સહિત અંદાજિત 81 જણની પોલીસે છે તે ધરપકડ કરી છે। સાથે દારૂની જે ખાલી બોટલો અને ભરેલી 9 જેટલી બોટલો છે તે કબજે કરવામાં આવી છે। લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી એટલે કે 25મી મેરેજ એનિવર્સરીની ઉજવણીના માનમાં જે પાર્ટી છે તે યોજવામાં આવી હતી, મહેફિલ યોજાઈ હતી। ફાર્મ હાઉસ પરથી પોલીસને હુક્કાઓ સહિત સંખ્યાબંધ સામાન મળી આવ્યો છે અને સાથે જ જે લોકો પકડાયા છે તેમાં કેટલાક હાઈ પ્રોફાઇલ લોકો અને રાજકારણીઓ પણ હોવાનું સામે આવી રહ્યું છે। જોકે પોલીસ હજી આ અંગે સ્પષ્ટતા નથી કરતી, પરંતુ પોલીસનું કહેવું માત્ર એટલું છે કે અત્યારે તપાસ ચાલી રહી છે। 20 જેટલી જે ગાડીઓ કબજે કરવામાં આવી છે તેમાં મોંઘીદાટ ગાડીઓ પણ છે અને સાથે જ જે પાર્ટી ચાલતી હતી, પોલીસની જે મહેફિલ ચાલતી હતી ત્યાં સ્થાનિકોની, ત્યારે પોલીસ જ્યારે પહોંચી ત્યારે થોડો નાસભાગનો પણ પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે ચોકસાઈપૂર્વક રેડ કરી અને જે ફાર્મ હાઉસ છે તેને કોર્ડન કરી અને જે તમામ લોકો અંદર પાર્ટી પ્લોટમાં જે હાજર હતા, જે પાર્ટી માણી રહ્યા હતા, તે તમામ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। જી આભાર જિગ્નેશ। તો સાણંદના ગોરજ ગામમાંથી દારૂની મહેફિલ ફરી એકવાર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે, જેમાં 40 મહિલાઓ અને 40 જેટલા પુરુષો જેમને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સાથે જ ટોટલ 81 જેટલા લોકોને જપ્ત કરાયા છે અને એટલું જ નહીં, મોંઘી દાટ દારૂની બોટલો ત્યાંથી મળી આવી છે। લક્ઝરિયસ કાર પણ ત્યાંથી જે ઉપસ્થિત હતી તેને પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે। કરોડોનો મુદ્દામાલ કહી શકાય છે। પોલીસ દ્વારા ફરી એકવાર દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદ જેવા શહેરમાંથી હાઈ વોલ્ટેજ દારૂની જે પાર્ટી છે જેને ઝડપી પાડવામાં આવ્યા।